أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم إنا لله وإنا إليه راجعون 18 રજબ 1436 8 મે 2015 સેંધોની ખાતે અમારા પિતાજી મરહુમ અલી હુસૈન નૂર મોહમ્મદ રતનસિંહ આફાની દુનિયા છોડી અને અમારાથી વિખૂટા થઈ ગયા. સેંધોની જમાત, કબ્રસ્તાન કમિટી તેમ સર્વે મોમીનો જેઓ તેમનો ભોગ આપી અને અમારા પિતાજીના દફન ક્રિયામાં ભાગ લીધેલ તે સર્વેઓનો અમે શુક્રિયા અદા કરીએ છીએ. અગર અમારા પિતાજી ઉપર કોઈનો હક બાકી હોય તો જરૂર અમારા ફેમિલીને બતાવવા મહેરબાની કરશો, અને કોઈનું મન દુઃખ થઈ ગયું હોય તો ઉદાર દિલ રાખી અને અમારા પિતાજીને માફ કરશો. અમારી ફેમિલીના તારીખમાં અમારા સૌથી નાના ભાઈ 7 વર્ષની ઉંમરમાં આ દુનિયાને છોડી લીધા, અને અમુક દિવસ પહેલાં નાની ઉંમરમાં જવાનીમાં અમારી ભાભીનો ઇંતકાલ થયો. તો મમ્મીનો આપણે ઇબરત લઈ શકીએ છીએ કે બચ્ચાને પણ મલિકુલ મૌત રૂહ કબ્જ કરી શકીએ છીએ, જવાનોને પણ રૂહ કબ્જ કરી શકીએ છીએ અને શરીફોને પણ રૂહ કબ્જ કરી શકીએ છીએ. આપણને મલિકુલ મૌત મોકો નથી આપતો આપણે ઊભા હોય કે બેસી જાય, અને જો બેસેલા હોય તો આપણે લેટી જાય. એ જ સેકન્ડની અંદરમાં જે તેનો દેખરે છે તે દેખરેને તે બજાવી લાવે છે. આપણને વસિયતનામું તૈયાર કરવું જોઈએ. આપણા કરજો બાકી હોય તે આપણને ફેમિલીને બતાવવું જોઈએ. આપણને કશા નમાઝ રોજા બાકી હોય તે પણ આપણા ફેમિલીને બતાવવું જોઈએ, જેથી કરીને તેઓ પરેશાન ના થાય. જ્યારે તમે કોઈનો જનાઝો જો તો માસૂમીન અલૈહિસ્સલામ આપણને બતાવે છે કે તમે એમ લખો કે તમારો જનાઝો જઈ રહ્યો છે, અને માબૂદ પરવરદિગાર આપણને નવી જિંદગી આપેલ, જેથી કરીને આપણે સારા કામ બજાવી લાવી શકીએ, જેથી કરીને આપણે ઇસ્તિગફાર કરી શકીએ. તો મોમીનો જરૂર આપણે ઇબરત હાસિલ કરીએ, આપણે લેસન હાસિલ કરીએ કે આ દુનિયા ફાની છે, બધાને આ મોતની મજા ચાખવાની છે. બસ આ ટાઈમની અંદરમાં મરહુમ અમારા પિતાજીની એક તરબિયત યાદ આવી રહી છે કે જ્યારે નાની વયના હતા તો અમારા પિતાજી અમને હાથ ચાલી અને સૌથી પહેલાં બધાથી મોર ઇમામ બારગાહમાં અમે જતા હતા અને આઝાદારી ઇમામ હુસૈન અલૈહિસ્સલામ કરતા હતા. મરહુમ પિતાજી અમને બતાવતા હતા બાકી કરબલા કેમ પસાર થયું હતું, શું ઇમામ હુસૈન અલૈહિસ્સલામ કુરબાની આપેલ હતા. ઇન્શાઅલ્લાહ જરૂર અમારા પિતાજીની સુન્નત પર અમે ચાલશું અને મજલિસે હુસૈન અલૈહિસ્સલામમાં અમો શિરકત કરશું. ઇલાહી આમીન. અને આખિરમાં યાદગીરી તરીકે અમારા મરહુમ પિતાજીનો એક નાનો વિડીયો પેશ કરવામાં આવે છે કે જેમાં તેઓ નસીહત પેશ કરતા હતા. બેશક હજમાં જવું, બૈતુલ્લાહમાં જવું તે ઉત્તમમાંથી ઉત્તમ અમલ છે. બસ આપણે હકુન નાસ પણ સાથે સાથે અદા કરવું જોઈએ. આપણી નિયત સારી હોવી જોઈએ. કુરબતન ઇલલ્લાહ. બસ સર્વે મોમિનોને અલ્લાહ આબાદ રાખે, અને સર્વે મરહુમો માટે અને મરહુમ અમારા પિતાજી માટે એક સૂરે ફાતિહાની ગુજારિશ છે. વસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહ. કે મારી મોટર હોય કે મારો કમિયો હોય કે મારો મર્સિડીઝ હોય કે મારો ટ્રેક્ટર હોય કે મારો સાંભો હોય કે મારા ઘર હોય, બધું મૂકીને એક ઘર હોય આપણી પાસે કે આપણી ઓલાદ હોય કે હું મરી જાઉં તો મારી ઓલાદ રહીએ, બસ સમજ કે બસ ઘર બસ ફેરે તમે હજ ન જાઓ, હજમાં 10 ફેરે તો 10 ફેરે હજમાં જા, એના કરતાં તો એ હજના પૈસા ગરીબીને દઈ દે તો શું થયું? કે હું 10 ફેરે ગયો, હું 10 ફેરે ગયો, એ તો ઓલું કેવું હોય છે ભાઈ,
વર્ષ ના કરો કોઈ દિવસ. એ માણસ છે ને હજમાં જતો હતો. હવે બાકી બે કે 3 દિવસ રહ્યા હશે. બાકી આ બધે કાફલો તો ગામમાં ગયો હશે. પોતે ગામમાં ગયો હશે તો એક ડોશી એક જોરધીરમાંથી મરેલું કૂકડું લાવતી હતી. તો ઓલો બોલે છે કે શું કરે છો આ બધે ના ખાવા, આ હરામ છે. તો એ કે મારા દીકરો 3 દિવસ જે ખાધું નથી. તો એ બધામાં પૈસા જે હજમાં જવાના હતો ને બધા લઈ લીધું. ના ગયો. કેવો માણસ ના આપણે પછી હોય કોઈ માણસ હરામનું ખાવાનું ખાતો હોય આપણે પછી હોય એની મદદ ના કરે તો પછી શું કામનો માણસ? આપણે તો બધે મૂકી દઈશું. આ બધું કોઈ દિવસ પોરસ ના કરવો કે હું 10 ફેરે હજમાં ગયા જઈ આવો. કોઈ દિવસ પોરસ ના કરવો. એક ફેરે ગયા હોય એટલે બસ. બધા એક ચોપડી આપણે જે લખી આપણે તો આખી ભરાઈ ગઈ. મારું ફીર દેકર બધા કોઈ દિવસ નથી ક્યાંય નથી જયો કે આવું મારું આવતી દેકર બધા ક્યાંય નથી. 6 મહિનામાં તીર માર્યું.